નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. સનાતન ધર્મમાં 4 વેદોનો અપાર મહિમા ગવાયો છે. કેમ કે વેદ એ જીવન જીવવાની પદ્ધતિ છે. સારા નરસાનો ભેદ પારખતા વેદ શીખવે છે. આમ તો વેદ આદિ અનંત છે. ભારતીય સંસ્કૃતિમાં 4 વેદનો મોટો મહિમા છે. વેદ ક્યારેય ભેદ નથી પાડતું. વેદ વસુધૈવ કુટુંબકમની ભાવના જગાવે છે. કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, તમામ જીવનના પાઠ વેદમાંથી શીખવા મળે છે. જ્યારે જ્યારે ભારત પર વિધર્મીઓના આક્રમણ થયા, ભારતને તોડવાનો પ્રયાસ થયો, ત્યારે વેદનો વારસો ઢાલ બન્યો છે. આત્મા મટી પરમાત્મા થવાની કળા વેદ શીખવે છે. આજે આવા 4 વેદ વિશે વિસ્તારથી જાણીએ અને વર્તમાનમાં વેદ કેટલો ઉપયોગી છે તેનો ખ્યાલ મેળવીએ ઐતિહાસિક અને પૌરાણિક મહામંથનમાં મારી સાથે. તો નમસ્કાર દર્શક મિત્રો, આજે રવિવારના મહામંથનમાં આપનું સ્વાગત છે. ઐતિહાસિક અને પૌરાણિક મહામંથન. મેં કીધું કે વીટીવી ઈશુદાનભાઈની જવાબદારી બહુ વધી જાય કે જ્યારે આખો રાજ્ય, આખો દેશ એક પ્રવાહમાં વહેતું હોય. આપણે ભણીએ છીએ પણ ગણતર ઓછું થતું જાય છે, એની ચિંતા છે. આપણે ભણીએ છીએ તો વૃદ્ધાશ્રમ વધતા જાય છે, એની ચિંતા છે. આપણે ભણીએ છીએ તો માતા પિતાને ભૂલતા જઈએ છીએ, એની ચિંતા છે. સાહેબ, સંસ્કૃતિ ટકશે તો બધું ટકાશે. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી હોય ત્યાં સંસ્કાર આવે એવું જરૂરી નથી, પણ સંસ્કાર હોય અહીંયા ચોક્કસ લક્ષ્મી આવતી હોય છે મિત્રો. અને એટલા માટે આ વીટીવીની ઈશુદાનભાઈની વધારે જવાબદારી બનતી જાય છે કે જ્યારે જ્યારે આ સમાજમાં દીકરા દ્વારા માતાને માર પડતો જોવાની પીડા થાય છે અને આપણે આપણી ભાવિ પેઢીને એવી રીતે ઘડવી જોશે. અને એ ઘડતર ક્યાંથી આવે? મેં પહેલા પણ કહ્યું હતું કે એવી એક વાત તમારી સમક્ષ મૂકવી છે આ મહામંથનના માધ્યમથી. જ્યારે લાખો લોકો માત્ર ગુજરાત નહીં, સોસાયટી ઘરે ઘરે, ગામડે ગામડે નહીં, પણ ગુજરાત બહાર અને દેશ વિદેશ, અમેરિકા, કેનેડામાં વસતા જ્યારે આપણા ગુજરાતીઓ જોશે આ મહામંથન, ત્યારે વેદના મહિમા વિશેનું મહામંથન, તો મને ચોક્કસ વિશ્વાસ છે મિત્રો કે એના હૃદયમાં પરિવર્તન આવશે. અને લાખો લોકો જોતા હોય એમાં માત્ર ને માત્ર 1000 વ્યક્તિઓના જીવનમાં પણ પરિવર્તન આવે અને એ 1000 વ્યક્તિઓ બીજા 1000 વ્યક્તિઓને જોડવાનું કરે એટલે તમે વિચાર કરો કે કારવા ક્યાં પહોંચી જાય. 4 વેદો ઉપર વાત કરવી છે. પેલા તો વેદ જોઈને તમને એમ થશે કે ઈશુદાનભાઈ વેદ, નવી પેઢી તો ખબર નહીં હોય. 4 વેદનો મહિમા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ છે શું મિત્રો? આજની કરુણતા એ છે કે આપણા વેદોમાં, આપણી સંસ્કૃતિમાં અમારા ઋષિ મુનિઓએ જે આયુર્વેદિક થી માંડીને તમામ જે છે નિયમો એ વિદેશ વાળા લઈ જાય, ત્યાંથી મોકલે એટલે આપણે એમ કહીએ કે આ વિદેશ વાળાએ કીધું, સાચું હશે. પણ આપણી પરંપરા, આપણું છે એ આપણા નથી તો રાજનેતાઓ કહેતા, આજના નમાલાઓ, નથી તો આપણા અધિકારીઓ કહેતા, કે નથી આપણા રિસર્ચ વાળા કહેતા. સાહેબ, આ દુઃખની વાત છે. આપણે વાત કરીએ છીએ કોઈ એક ધર્મને લઈને, પણ એને ખબર નહીં હોય કે ધર્મ એટલે શું, અને ધર્મમાં હિન્દુ ધર્મ એટલે શું, અને હિન્દુ ધર્મમાં વેદ એટલે શું. કોઈને પૂછજો, જાઓ. તમારા ને મારો મતદાન માટે ઉપયોગ કરતા હશે, પણ એને કદી પૂછજો કે 4 વેદ એટલે શું થાય છે. આજે મારે એની વાત કરવી છે. એક એક વાતથી તમને માહિતગાર કરવા છે. એક ગુજરાતનો મહામંથનનો વીટીવી જોનાર દર્શક મિત્ર પોતે એમ કે વાહ, શું વાત છે, આ હકીકત છે આપણા ધર્મની, અને આપણી પાસે શું નથી. સાહેબ, તમે વિચાર કરજો, વેદોમાં લગભગ 1 લાખ મંત્રો છે. આમાં થોડે ઘણા અંશે આંકડાઓમાં એ બધું થોડું ઘણું થશે ફેરફાર, તો માફ કરજો, પણ ભાવનાઓ ઉપર તમારે જોર મૂકવાનો છે. વેદમાં 80,000 મંત્રો કર્મકાંડના છે, 16,000 મંત્રો ઉપાસનાના છે, 4,000 મંત્રો જ્ઞાન સાથે જોડાયેલા છે. વેદમાં બધા મંત્રો છંદ આધારિત છે. મહર્ષિ વેદવ્યાસજીએ વેદોનું 4 ભાગમાં વર્ગીકરણ ચોક્કસ કર્યું છે. વેદવ્યાસજીએ વેદને કુલ 4 ભાગમાં વર્ગીકૃત કર્યા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આપણી ભારતીય સંસ્કૃતિ છે સાહેબ. તમે આપણે જન્મ લઈએ તો આપણે ખબર ન હોય, નગ્ન હોય. જબ તું આવ્યો છે જગત મેં જગ હસે તું રોય, એ આપણે નગ્ન હોય. પણ પછી આપણે કપડા પહેરતા શીખીએ, ભણતા શીખીએ. પેલા તો ઋષિ મુનિઓ પાસે ભણવાનું થતું હતું. અને દરેકમાં સાહેબ તમે જોજો, સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર કળા, ધનુર્વેદ, યુદ્ધની કળા, યુદ્ધ કેમ કરવું, યુદ્ધની કળા, બાણ, જેમ શબ્દ બાણ એટલે શબ્દ પડે ત્યાં બાણ મુકાય, આ બધી વિદ્યાઓ હતી આપણી ઋષિ મુનિની. અર્જુનને આવડતી હતી, મચ્છેદન કરી શક્યું હતું.
ગંધર્વ વેદ એટલે ગાયન કલા. આપણે ગાઈએ છીએ સિંગિંગ પર, કોઈને ખબર નથી ગાયન પાછળ આપણો વેદ શું છે. મારે તમને એ કહેવું છે, આજે ટોપ મોસ્ટ ગાયક કલાકારો હશે પણ એને ખબર નથી, ટોપ મોસ્ટ કલાકારો હશે એને ખબર નથી કે આપણા વેદોની આ બધામાંથી નીકળેલું છે. આયુર્વેદ વૈદિક શાસ્ત્ર પર આધારિત સ્વાસ્થ્ય વિજ્ઞાન સાહેબ, આયુર્વેદ. હા, આજે આ ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થાય ત્યાં તમે લીમડાના મોર એને ઉકાળીને તમે પીઓ, 1 વર્ષ સુધી સાહેબ તાવ તમને ન આવે, નિરોગી રહો તમે. પણ કરવું નથી આપણે, ગોળીઓ છે. આ વાત છે. એટલા માટે મારે તમને કહવું છે સાહેબ. અને આ આખામાં 4 વેદોમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. એ છંદબદ્ધ જ્ઞાનનું સંકલન છે. અને ઋગ્વેદમાં કુલ 1028 સૂક્ત અને 10,552 ઋચાઓ છે. આ બધાની તમને 21 શાખાઓ છે. આ બધી વાત હું એટલા માટે કહી રહ્યો છું કે તમને એક એક વાતથી મારે તમને વાકેફ કરવા છે. સામવેદ, યજુર્વેદ, યજુર્વેદમાં કર્મકાંડને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સામવેદમાં સામ એટલે દેવને પ્રસન્ન કરવા વાળું જ્ઞાન, એમાં ધર્મ અને ઉપાસનાનો ગ્રંથ છે. અર્થવવેદ જેમાં રોગ, શત્રુ, દુષ્ટ, માયાવીઓ નાશ કરવાનું મંત્રોનું સંકલનનું છે. સ્વામી દયાનંદ સરસ્વતીજી વેદને સર્વોચ્ચ માનતા હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત અને વેદના પ્રકાંડ પંડિત હતા સાહેબ. વેદના પુરાવા આપીને તમને સમાજમાં કુરિવાજોનો ખૂબ વિરોધ કર્યો. આમાં કુરિવાજો ઘૂસી જાય ત્યારે આપણે વેદ જોવું પડે. ઘણા લોકો નથી કહેતા આમ કરો, આમ નહીં કરવાનું, ત્યારે તમે વેદ તપાસીને જોજો એટલે વેદમાં તમને ખબર પડી જશે આપણા મૂળ છે વેદ છે સાહેબ. પછી તો અભ્રંશ થતું જાય, અભ્રંશ થતું જાય અને દીકરા થતા જાય એટલે બધા ભૂલતા જાય મૂળ. અને પછી કોક અધર્મ છે એને આપણે ધર્મ તરીકે બેસાડી લઈએ છીએ. સતી પ્રથા આપણું ધર્મ નહોતું, પણ ધીરે ધીરે એવો માહોલ બનતો ગયો કે ભાઈ આ દીકરી છે એ પરિણીતા છે, એનો પતિ મરે એટલે પછી સમાજમાં રહી ન શકે, તો એમ તો સૂડીએ ચડાવી દે, એટલે કે ચિતા ઉપર સળગાવી દેતા. પછી એમાંથી કોક એવો થાય કે એમણે કીધું કે આ સતી પ્રથા ખરાબ છે સાહેબ, અને એમણે દૂર કરી. આ વાત છે, કારણ કે મૂળ ધર્મ આ છે, સનાતન ધર્મ. 4 વેદ. પછી તો જેમ જેમ અત્યારે કોઈ સારો પુરુષ કે સારી સ્ત્રી થાય પછી માતાજી કે પુરુષ તરીકે આપણે માનતા જઈએ, પછી એમાંથી ભાગલા પડતા જાય. પણ મૂળ ધર્મ એટલે હિન્દુ ધર્મ, કરોડો વર્ષનો સાહેબ. પછી એમાં તમે જો તમામ ધર્મ છે હિન્દુની સરવાણી છે, ફૂટેલા છે. હા, આ પણ મારે તમને કેવું છે. એટલે મનુષ્યને પોતાના જીવન વ્યવહાર શીખવવા માટે વેદનું સર્જન કરાયું છે. બસ આપણે મનુષ્ય બધા થયા પણ એને વેદ જીવન વ્યવહાર સમજે. ભારતીય કાળગણા મુજબ વેદની રચના લગભગ 196 કરોડ વર્ષ પહેલા થયેલ છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ 1 લાખ વર્ષ પહેલા થયેલી છે. અને આધુનિક સંશોધન મુજબ 5000 વર્ષથી એના વધારે જે પણ હોય. તો વિચાર કરો, બધા ધર્મો કરતા જૂનું છે. સનાતન ધર્મ એટલે છે સાહેબ. અને એટલે હું કહી રહ્યો છું કે હિન્દુ એ માત્ર ધર્મની એક જીવન છે, વિચારધારા છે ને, અને એ પરમાર્થ માટે નીકળેલી સરવાણી છે સાહેબ. એ જેવું તેવી વાત નથી. એનાથી આગળ તમે જુઓ તો આ તમામ માં પરમાર્થ જોઈએ. દેવતા એટલે શું? પોતાનું નહીં બીજાનું વિચારે એને દેવતા કહેવાય સાદી ભાષામાં. તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 4 મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. ડોક્ટર રામેશ્વર બાપુ હરિયાણી કથાકાર છે, કમલેશભાઈ શાસ્ત્રી અધ્યક્ષ ભાષા સાહિત્ય ભવન, સ્વામી સાતાનંદ સરસ્વતીજી વેદ કથાકાર, અને ગજેન્દ્ર શાસ્ત્રી કર્મકાંડી. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. કમલેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે પેલા તો આ વેદ શું છે? 4 વેદ, 4 વેદનું મહાત્મય શું છે અને એ વેદોમાં શું છે? બહુ સરસ. સૌથી પહેલા તો હું આપને અભિનંદન આપું છું કે આજના આપણા ધર્મ જગતમાં અત્યંત મૂલ્યવાન હોવા છતાં ઉપેક્ષાને પ્રાપ્ત કરનારા વેદના પરિચયને કરાવવા માટે આપે આ ઉપક્રમ કર્યો છે. અત્યંત સંક્ષેપમાં 2-3 તબક્કે આપણે વેદનો પરિચય કેળવીશું. સૌથી પહેલા તો એ યાદ રાખવાનું છે કે વેદ એ વન છે અને બાકીનું જેટલું બી ધર્મ સાહિત્ય છે આપણું, સ્મૃતિઓ, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, એ બધા ઉપવન છે. જ્યારે આપણે વેદને વન કહીએ છીએ ત્યારે એની સાથે 3 વાતો આપમેળે જોડાઈ જાય છે. વન એ ઈશ્વરની રચના છે
એટલે વેદ પણ ઈશ્વરની રચના છે, ઉપવન માનવની રચના છે. એટલે બાકીનું બધું ધર્મ સાહિત્ય, જેમ મનુસ્મૃતિ મનુની રચના છે, પુરાણો વ્યાસજીની રચના છે, એ જ રીતે બાકીનું ધર્મ સાહિત્ય કોઈ વ્યક્તિ વિશેષની રચના છે. ત્રીજી વસ્તુ છે કે જંગલની અંદર જેમ તબક્કાવાર વૃક્ષો નથી હોતા, કોઈ આંબો આવી જાય, પછી બાવળ આવી જાય, કોઈ વેલ આવી જાય, બધું આડું અવળું વેર વિખેર હોય છે. પણ ઉપવનની અંદર જોઈએ તો ગુલાબના છોડ હોય, મોગરાના છોડ હોય. વેદનો જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે વેદ વાંચનારને અનુભવ થાય છે કે હમણાં અગ્નિની વાત ચાલતી હતી, વળી પાછી વરુણની આવી ગઈ. આવું કેમ બને છે? તેનું કારણ બી એ છે કે વેદ વન છે. અને ચોથી અને અંતિમ વાત કે ઉપવનની અંદર કેટલાક છોડ સુકાતા હોય છે, એને આપણે જળમૂળથી કાઢી નાખવા પડે અને એની જગ્યાએ બીજા છોડને રિપ્લેસ કરવો પડે. જ્યારે જંગલની અંદર રિપ્લેસની વાત થતી જ નથી. એ તો કુદરતી રીતે જ સુકાયેલા વૃક્ષો ફરી પાછા નવા વૃક્ષોનું નિમિત્ત બને છે અને અનાદિકાળથી શાશ્વત રીતે વનનું સંચાલન થતું રહે છે. તો વેદ વન છે અને બાકીનું ધર્મ સાહિત્ય એ ઉપવન છે. છેલ્લે હું કહેવા માંગીશ કે આજકાલ માણસનો સ્વભાવ એવો છે, એનો વ્યવહાર બી એવો છે કે ઉપવનમાં લટાર રાખવાનું એને બહુ ગમે છે, વનમાં જવાનું એને ગમતું નથી. પણ આવા માણસને એક હાર્દિક નિવેદન કરવાનું કે ઉપવનની અંદર જે માહોલ ઘડાયો છે એ છેવટે તો વનને આભારી છે. એટલે ભલે તમે 360 દિવસ ઉપવનમાં લહેર કરો, પણ વર્ષના 5 દિવસ તો વનમાં તમારે વિચરણ કરવું જ જોઈએ. એ 5 દિવસ એટલે વેદના વિષયમાં વિચરણ કરવું જોઈએ. એ જ પરંપરામાં આજે આપણે ભેગા થયા છીએ. આવો થોડા વનમાં આપણે વિચરણ કરીએ. બહુ સાચી વાત કરી કમલેશભાઈ. स्वामी शांतानंद सरस्वती जी भी मेरे साथ जुड़े हैं. स्वामी जी, 4 वेद क्या है, इसका महात्म्य क्या है? जी हाँ जी. और जिस तरह से आज हम तो शिक्षा में तो हम तो ये वेदों का उल्लेख भी शायद नहीं कर रहे हैं, और मुझे खेद भी है कि अगर अगले 25-50 साल के बाद हम ये वन को जिस तरह से कमलेश भाई ने बताया संभाल पाएंगे या नहीं संभाल पाएंगे, ये भी बहुत चिंता का विषय है. तो आप ये ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद के बारे में कुछ बताइए. जी जरूर जरूर. सबको मेरा सादर नमस्ते. बहुत ही हर्ष का विषय है कि आपने ऐसे श्रेष्ठ विषय का चयन किया है. वेद अर्थात ईश्वर की वाणी, जो समस्त ज्ञान विज्ञान का आदि मूल है, वो वेद है. ये कहें संसार में जितनी भी सुप्रवृत्तियां चल रही हैं और जितने भी शास्त्र आप पढ़ते हैं, गीता है, रामायण है, महाभारत है, यहां तक कि गुरु गोविंद साहब की जो रचना की थी उनके ग्रंथ भी, तो कोई भी आप ग्रंथ देख लीजिए, दर्शन, उपनिषद, इन सब का आदि मूल वेद है. और महर्षि स्वामी दयानंद तो यहां तक लिखते हैं कि वेद सब सत्य विद्याओं का पुस्तक है. वेद का पढ़ना और पढ़ाना, सुनना और सुनाना सब आर्यों का परम धर्म है. आर्य माने भगवान राम भी, भगवान कृष्ण भी, सब ऋषि महर्षि आर्य थे. हम सब आर्य पुत्र हैं, तो श्रेष्ठ मनुष्य आर्य होता है. तो वेद ईश्वर की वाणी है. और इसका प्रमाण यजुर्वेद में मिलता है. 31वें अध्याय के 7वां मंत्र है, 31 अध्याय मंत्र 7. उसमें कहा गया है, तस्मात् यज्ञ सर्वहुत ऋचः सामानि जज्ञिरे छंदांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मात् अजायत. ये प्रमाण है कि वेद जो है ईश्वर की वाणी है. ईश्वर से ही ये ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद उत्पन्न हुए हैं. और वेद जो है
वैज्ञानिक ग्रंथ है, तर्क और प्रमाण से युक्त है। इसमें कोई झूठ नहीं, कोई पाखंड नहीं, कोई अंधविश्वास नहीं। वास्तव में ये मानव मात्र का संविधान है। और जो पृथ्वी में हम रह रहे हैं, इस ब्रह्मांड में ऐसे और भी अनेक धरतियां हैं जहां पर मानव समाज का अभी भी निर्वहन प्रचलन हो रहा है। तो जहां कहीं भी सृष्टि है वहां पर वेद का ही संविधान लागू होता है। और क्या सही है, क्या गलत है, क्या उचित है, क्या अनुचित है, क्या विहित है, क्या अविहित है, अर्थात हमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, इन सब बातों का मूल वेद में मिलता है। ऋग्वेद में तो सब ज्ञान विज्ञान भरा हुआ है। यजुर्वेद में कर्म है, अनेक प्रकार के यज्ञों का वर्णन है। सामवेद में हम कैसे ध्यान करें, उपासना करें, भक्ति भजन कैसे करें, इनका मूल सामवेद में है। और अथर्ववेद में विज्ञान है, उसमें चिकित्सा का भी विधान है। तो चारों वेद, ये समझिए जो कुछ भी वेद में है वही सब हम संसार में देख रहे हैं। आज हम प्रयोग करते हैं मोबाइल का, इसको बोलते हैं वेतार विद्या, ये भी वेद में है। अर्थात जो एकदम आधुनिक से आधुनिक जो आधुनिकतम टेक्निक है उसका मूल भी वेद में विद्यमान है। जो ब्रह्मचारी गण पढ़ते हैं गुरुकुलों में, पहले 18 विद्या पढ़ते थे। तो कोई ऐसी विद्या नहीं है जो गुरुकुल में न पढ़ाई जाती हो। और उन समस्त विद्याओं को मूल वेद में है। ब्रह्मचर्य आश्रम, गृहस्थाश्रम, वानप्रस्थाश्रम, संन्यासाश्रम, 4 आश्रम होते हैं। इन चारों का क्या कर्तव्य कर्म है, वेद में दिया है। ऐसे ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र 4 हमारे वर्ण हैं, जो कि जाति पर नहीं, जन्म पर आधारित हैं, कर्म पर आधारित हैं। कर्म के आधार पर उनका विभाजन होता है। जन्मना जाए तो शूद्र कहा है, जन्म से हर व्यक्ति शूद्र होता है, फिर कर्म से वो ब्राह्मण बने, क्षत्रिय बने, शूद्र बने। तो ये जो 4 आश्रम हैं, 4 वर्ण हैं, इनके क्या कर्तव्य हैं, क्या अकर्तव्य हैं, सब में वेद में बता दिया गया है। क्या खाना चाहिए, क्या नहीं खाना चाहिए, ये वेद में है। क्या देखें, क्या नहीं देखें, ये वेद में है। तो प्राणी मात्र के कल्याण की बात करने वाला वेद है। इसमें कोई परस्पर विरोधाभास नहीं है। एक एक बात पहले भी लागू थी, आज भी लागू है और आगे भी लागू होने वाली है। ये समझिए संसार में जो कुछ भी है, जैसा भी है, वो वेद में बता दिया गया है। और जैसा वेद कहता है संसार वैसा ही है, और संसार जैसा है वेद वैसा ही कहता है। और जो वेद है वो ईश्वर को प्राप्त कराने का ही मुख्य विषय को लेकर चलता है। जैसा ईश्वर है वेद वैसा ही कहता है, और जैसा वेद कहता है ईश्वर भी वैसा ही है। इसलिए वेद ही ईश्वर की वाणी है, क्योंकि सृष्टि के आदि मूल में सबसे प्रथम जो दिया गया ज्ञान है वो ऋग्वेद है। सृष्टि के आरंभ से विद्या चली आ रही है। 1 अरब 96 करोड़ 8,53,000 और 121वां वर्ष ये चल रहा है। जितनी पुरानी सृष्टि है उतना पुराना वेद है। बाकी जितने ग्रंथ हैं वो तो आज के हैं। कोई 500 वर्ष पुराना है, कोई 1500 वर्ष पुराना है, कोई 2000-2500 वर्ष पुराना है, कोई 3000 वर्ष पुराना है। इससे पुराना कोई ग्रंथ है नहीं। तो वेद है वो सबसे प्राचीन ग्रंथ है। वेद ही ईश्वर की वाणी है। वेद स्वतः प्रमाण है अपनी बात को सिद्ध करने के लिए, और किसी का प्रमाण नहीं चाहिए इसको। ये सूर्य है, सूर्य को देखने के लिए और एक सूर्य की आवश्यकता नहीं पड़ती। ऐसे वेद को अपनी बात सिद्ध करने के लिए और किसी ग्रंथ के प्रमाण देने की आवश्यकता नहीं होती है। तो वेद ही ईश्वर की वाणी है। और ये संसार में कैसे रहें, कैसे जिए, ये सब वेद में बता दिया गया है। तो जो वेद है वास्तव में बुद्धिपूर्वक रचना है, सत्य रचना है, विज्ञान से युक्त है, सार्वभौमिक है, सार्वकालिक है, सर्वजनीन है। भगवान राम भी वेद पढ़ते थे, भगवान कृष्ण भी वेद पढ़ते थे, और उनके जो गुरु हुए ऋषि विश्वामित्र, वशिष्ठ, ये सब भी वेद पढ़ते थे। वेद में कैसे विमान कैसे बनाए ये भी वेद में आता है। विमान शास्त्र वो वेद के आधार पर रचना है भरद्वाज की। तो जलयान अर्थात नौकायान, पानी जहाज कैसे बनाए, विमान कैसे बनाए, मकान कैसे बनाए, वस्त्र कैसे बुने, ये सब वेद में है। संतान उत्पन्न करके पालन पोषण कैसे करें ये वेद में है। गौ पालन कैसे करें ये वेद में है। खेती कैसे करें ये वेद में है। वेद में क्या नहीं है? जो वेद में नहीं है वो दुनिया में कहीं नहीं है।
और जो कुछ भी दुनिया में है उन सबका वेद में है, मूल वेद में है। यह समझ सकते हैं वेद कितना महत्वपूर्ण है। वाह। तो आज भी उपयोगी जितना ही है, पहले भी उतना था और भविष्य भी उतना ही वेद उपयोगी होगा। तो ये वेद की महिमा है, संक्षेप में मैंने बता दिया मैंने। बिल्कुल, शांतानंद स्वामी जी ने बहुत बड़ी बात की, बहुत बड़ी। और कोई बात? आपने जिस तरह से बताया 1,96,000 કરોડથી એક દિવસનો સ્વામીજીએ બતાવ્યું મિત્રો, અને એટલું નહીં, હવે તમને ખબર પડી હશે કે અમેરિકા, નાસા, આ તે બધા નું મૂળ તમે જાઓ ને, જેટલા સંશોધન એ આપણા વેદમાં છે સાહેબ, 4 વેદ. અને 4 વેદ એટલા માટે હું કહી રહ્યો છું આપને કે ઘર કી મુર્ગી દાલ બરોબર એવી સ્થિતિ છે આપણી. આપણે સંશોધનો કોઈ અહીંયાથી બીજા જાય, વૈજ્ઞાનિકો જાય અહીંયાથી, અહીંયા એને રિસર્ચમાં રૂપિયા ન મળે, આપણે તો ઉડાડવામાં પડ્યા છીએ. આપણા નેતાઓને કઈ ખબર નથી પડતી, મને લાગે છે. દુઃખ સાથે કેવું પડે છે. આપણા અધિકારીઓ છે શું વહીવટી કરે છે. ખરેખર જે રિસર્ચ કરવું જોઈએ, જે આ 4 વેદો છે, 4 વેદોમાંથી શું શું સંશોધનો થઈ શકે સમય પ્રમાણે. તમે વિચાર કરો, મોબાઈલની વાત કરી, મોબાઈલમાં એ સમયમાં આપણા વેદમાં છે. મોબાઈલ તો હવે સંશોધન થયું છે. એનો અર્થ એ થયો કે હજુ પણ જો આપણા વિજ્ઞાનીઓ વેદોને પકડીને જો એનો વાંચન કરવા માંડે ને, તો મને પૂરો વિશ્વાસ છે મિત્રો કે અમેરિકા નહીં, જાપાન નહીં, એનાથી પણ સારી ટેકનોલોજી હિન્દુસ્તાન પેદા કરી શકે એટલી હિન્દુસ્તાનમાં તાકાત છે મિત્રો. આપણા વેદોમાં એ તાકાત છે. અને એટલું નહીં, આ સ્વામીજી કહે છે કે પૃથ્વીની જયારે ઉત્પત્તિ થઈ ત્યારે જ 4 વેદ છે. એમાં પછી ધર્મ એ તો બધો ફાંટા પડ્યા છે. આજે માની લો કે કોઈ દાદા હોય, એ દાદા એની શાકથી ઓળખાતો હોય. માની લો કે ભોજા ગઈઠાના ભોજાણી થયા, ગેલા ગઈઠાના ગેલાણી થયા, પણ એ મૂળ તો સાહેબ આપણે હતો, આપણા વેદો ઉપરથી હતું. હું આપને એટલા માટે સમજાવવા માંગુ છું કે તમે જે વાંચી રહ્યા છો, વાંચ્યા છે માત્ર થોડુંક જ્ઞાન છે. અને એટલા માટે મિત્રો આ મહામંથનમાં આવા વિષયો લેવા પડ્યા કે હિન્દુસ્તાનમાં ખબર પડે, અને હિન્દુસ્તાનના એક હિન્દુને ખબર પડે કે જ્યારે તમામ ધર્મ છે એ ધર્મ પણ હિન્દુમાંથી ફંટાયેલો વર્ગ છે મિત્રો. અને એના પુરાવા છે, એમને વાત નથી થતી. એટલે કેટલી મોટી વિચારધારા છે, કેટલો મોટો ધર્મ છે. આ ધર્મ આ વેદોના આધારે છે. આ વેદો નક્કી કરે છે મિત્રો સંશોધન શું છે, જીવવું કઈ રીતે, રહેવું કઈ રીતે. ભગવાન રામ, કૃષ્ણ, જેટલા પણ ઋષિ મુનિઓ બધા વેદો એવા પઠન કર્યું છે. તો એટલા માટે વેદોને વાંચીએ, ઘરમાં રાખીએ અને સંકલ્પ લઈએ એટલે સાચા જ્ઞાન. વોટ્સઅપ યુનિવર્સિટીમાં તમે બહાર આવી જાઓ. ઘણા આપણે એમ કે આપણે આ હિન્દુ આમ કરીએ એટલે હિન્દુ, એવું નથી સાહેબ. એ લોકોને પૂછજો ક્યારેક કે સામવેદમાં શું છે, પૂછજો જોઈએ. એને તો મત માંગવા માટે તમારો ઉપયોગ કરતા હોય છે. ઈ હિન્દુ ધર્મ નથી. આ તો 1,96,00,000 વર્ષ પૂર્ણ. એટલે આ લોકોના બાપ દાદાની લાખો પેઢીઓ આવે ને તોય આપણા ધર્મને પહોંચી ન શકે, અડી ન શકે. આ વાત છે આ વેદોની. રામેશ્વર બાબુજી, તમે આ અંગે પ્રકાશ પાડો. સૌ પ્રથમ તો સ્વામીજીને પ્રણામ કરું. કમલેશભાઈ પણ બહુ સરસ વાત કરી. હું સરળ રીતે કહું કે મૂળ શબ્દ વિદ શબ્દ છે, અને વિદ સંસ્કૃત શબ્દ છે, અને એનો અર્થ જ થાય જાણવું. મારે પહેલા તો એક સમાજમાં જે માન્યતાઓ છે કે વેદ એટલે એ કંઈક એવી વસ્તુ કે જેને અડાય નહીં, જેને વંચાય નહીં, અને વંચાય તો કાંઈ ખબર પડે નહીં. આવી જે એક માન્યતાઓ, લોકવાયકાઓ છે, એમાંથી આપણે બધાએ પહેલા તો બહાર આવવાની જરૂર છે. વેદનો અર્થ જ થાય છે જાણવું, કંઈક મેળવવું, કંઈક પ્રાપ્ત કરવું. હવે વાત ત્યાં છે, અને આપને ઈશુદાનભાઈ VTVના માધ્યમથી મને આનંદ તો એ છે કે ગુજરાતનો સૌથી વધારે જોવાતો એપિસોડ, અને આપે શી ખબર શું જાદુ માર્યો છે કે ધૂમ મચાવી દીધી છે. પણ આજે વેદ વિશે જ્યારે આ મહામંથન છે ત્યારે એટલું કહીશ કે આ સૃષ્ટિમાં સૌથી પવિત્રમાં પવિત્ર કોઈ ગ્રંથ હોય કે જેને દર્શનથી આંખ પવિત્ર બની જાય, જેના સ્પર્શથી આપણું શરીર પવિત્ર બની જાય, અને જેના ઉચ્ચારણ, જેને વાંચવાથી, જેના ઉચ્ચારણથી જેનું જીભ પવિત્ર બની જાય, એવું કોઈ એક ગ્રંથ હોય તો એ વેદ છે. કારણ કે વેદ એ સાક્ષાત ઈશ્વર છે. તમે વેદને સ્પર્શ કરો છો ત્યારે તમે પરમાત્માની સાથે સ્પર્શ થાઓ છો. તમે વેદને ખોલો છો ત્યારે તમે પરમાત્માની પૂજા કરો, એટલું ફળ છે. તમે વેદનું પઠન કરો છો ત્યારે તમે પરમાત્માની સેવા કરતા હોય એટલું ફળ છે. તમે જુઓ છો વેદ એ સાક્ષાત ઈશ્વરનું એક સ્વરૂપ છે.
પવિત્રમાં પવિત્ર ગ્રંથ છે. સ્વામીજીએ તો એના વર્ષો સહિત એ જ પ્રકાશ કમલેશભાઈ થોડો પાડ્યો, પણ સ્વામીજીએ તો વર્ષો સહિત દિવસો સહિત મૂક્યું છે. પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે ઈશ્વર ક્યારે પ્રગટ્યા એ આજ સુધી આપણને કોઈને એની તિથિ તારીખ આમ રિસર્ચ પ્રમાણે થાય છે, એમ વેદની હજુ સુધી કોઈ આમ સ્પષ્ટ કહી નથી શકતું કે આ જ તિથિ છે, આ જ તારીખ છે, કારણ કે આ સાક્ષાત ઈશ્વર જ છે. એટલે વેદ એવો ગ્રંથ છે અથવા તો વેદો એવી વસ્તુ છે, એવો શાસ્ત્ર છે કે જેને સમાજના દરેક પાસા ઉપર કરે. સ્વામીજીએ કીધું વિમાનીમાંથી બને, કેવી રીતે બને એ બતાવ્યું, જહાજની વાત કરી, મોબાઈલની વાત કરી. ઈશુદાનભાઈ, આની ઉપર હજુ રિસર્ચ થાય ને તો આ બધા જ રોગોનું મૂળ પણ એ પણ મળે. આ કોરોનાની વિશે પણ જો આની ઉપર બધે આપણે ફાંફા મારીએ છીએ, વેદમાં જો જવામાં આવે કમલેશભાઈ, અને આની ઉપર ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે અને આમાં જો ખરેખર વિદ્વાનો બેસીને, તો મને એમ લાગે છે કે આ જે આ મહારોગ વિશ્વમાં જે મહારોગ ફેલાયો છે ને એનો જવાબ પણ વેદમાંથી અવશ્ય મળે. પણ શ્રદ્ધા અને ભરોસો. પણ આપણે શું કરીએ છીએ, તમે એક વાત ઘડીએ ઘડીએ કરો છો, મને લાગે છે કે જે સત્તા ઉપર બેઠા છે એને આને કોઈ સ્પર્શ થતું નથી, એને આ સૂચતું નથી કે આમાંથી આનો જવાબ મળશે. એ તો શું છે કે આમ કરી નાખો તો આમ થાય ને આમ કરી નાખો તો તકવાદી. પણ એમને એમના જ્ઞાન પૂરતું નમન છે, એમને એને વંદન છે. આપણે એનો કોઈ પણ છેલ્લે એક વાક્ય કહું કે વેદ બધાને જોડવાનું કામ કરે છે. જે જોડે એ સમગચ્છદ્વમ સંવદદ્વમ. આ સૃષ્ટિમાં સૌથી વધારે બોલાતો મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે, એ વેદનો મંત્ર છે. અને તમે જુઓ ગાયત્રી મંત્રના અર્થ કરશો એટલે ખબર પડશે તમને કે એમાં કેટલી તાકાત છે. કે તમે એકવાર સવારમાં ઉઠીને ગાયત્રી મંત્ર એકવાર તમારા ઘરમાં બોલો ને ઈશુદાનભાઈ, તો આખો દિવસ તમારું ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે. તમારી ઘરની અંદર જે અપવિત્રતા છે એ નષ્ટ થઈ જાય છે એટલા એક મંત્રથી. હવે એ વેદ મંત્રોનો જો સવાર સાંજ ઘરમાં પારાયણ થાય અથવા તો વેદનું દર્શન થાય અથવા તો વેદની પૂજા થાય તો મને એમ લાગે છે ઘર પવિત્ર બને, ઘરના બાળકો પવિત્ર બને, ઘરના બધા સભ્યો પવિત્ર બને, અને જીવન પવિત્ર બને તો વિચાર પવિત્ર બને, અને વિચાર પવિત્ર બને તો આખું શેરી પવિત્ર બને, સોસાયટી પવિત્ર બને. અને એમ ધીરે 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 કરતા આગળ આવશું તો વસુદૈવ કુટુંબકમની ભાવના કે આખું વિશ્વ પવિત્ર બનશે, અને આખું વિશ્વ પવિત્ર બનશે તો પછી છેલ્લે પેલી વાત આવીને ઉભી રહેશે. કઈ આ વાત ઉભી રહેશે? વસુદૈવ કુટુંબકમ. આ વેદમાંથી. એટલે વેદ એ પવિત્રમાં પવિત્ર ગ્રંથ છે, અથવા તો એક ઈશ્વર સ્વરૂપ છે, અથવા તો ઈશ્વરે આપેલું એક ફૂલ છે એમ માની લો. એની સુગંધ આજે પણ છે. એટલે કોઈ એમ ન વિચારવું કે વેદ બહુ કઠિન છે, વેદ કોઈને મગજમાં ઉતરે નહીં, એ તો સતયુગની વાતો છે. આપણે તો કલિયુગમાં જીવીએ છીએ. આ આપણા મનને મનાવવાની વાતો છે. માટે કઈ નહીં, વાંચો નહીં તો કઈ નહીં. મારે તો દરેકને પ્રાર્થના કરવી સુદાનભાઈ કે વાંચે તો કઈ નહીં, વાંચે નહીં તો કઈ નહીં, પણ સવાર સાંજને નમન કરી અને એનું પૂજા કરે ને તો વેદનારાયણ ભગવાન ઘરમાં પ્રગટ થશે. બહુ સાચી વાત છે મિત્રો. વાંચજો, હું એટલા માટે કરું છું. આમણે જે વાત કરી રામેશ્વર બાપુએ, મિત્રો ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજય છે, આ બધામાં એટલી તાકાત છે. કોઈ પણ ધર્મના જો ધર્મ છે ને ફાંટા પડેલા છે મિત્રો. તમારા પરદાદાને ગોઠવશો ને તો ત્યાં એક જ ધર્મે આવીને ઉભા રહી જશે કે હિન્દુ ધર્મ. લખી લેજો. એનાથી તમે 500,000 વર્ષ, અને આપણે 100 વર્ષનું દસ્તાવેજ આપણે રાખી નથી શકતા, તો આપણે 1,96,00,000 કરોડ વર્ષનું 196,00,000 કરોડ વર્ષનું તો ક્યાંથી રાખી શકીએ? સ્વાભાવિક છે. પછી તો ઉડી જાય, પ્રલયો થાય, આ બધું થતું હોય. તો વાત આવીને ત્યાં છે કે મૂળ આખી સૃષ્ટિનો, આ વિશ્વ માટે છો, વિશ્વની રચના જયારે બ્રહ્માજીએ કરી ત્યારે આ વેદો મૂકેલા છે. અને ભગવાન મનુએ પણ કીધું કે પ્રાચીન નિયમ વિધાતા કહેવાય એને. એને કહ્યું છે કે વેદ જ ધર્મ શાસ્ત્ર છે. પછી એમાંથી આપણે કેમ કવિ હોય તો કવિતા બનાવતો જાય, ક ઉપરથી કવિતા બને, અથવા તો શ્રાવણ ઉપરથી કવિતા, પણ શ્રાવણ શું એમ, એટલે વેદમાં નીકળે છે. અને એટલું નહીં, વૈદિક અક્ષર જ્ઞાન, શલ્ય ચિકિત્સા, ભૌતિકી, જીવ વિજ્ઞાન, જ્યોતિષ, નક્ષત્ર એનું મૂળ વેદ છે. સમાજ વિજ્ઞાન, રાજનીતિ, અર્થ, વાણિજ્ય, ખગોળ, તત્વજ્ઞાન એનું મૂળ વેદ છે. કોઈ પણ તમામ ધર્મને હું લોકોને કહું છું કે તમે તમારા કેટલાક લોકો હશે આગેવાનો, એ કહેતા હશે કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. સાહેબ એમાં બિલકુલ માનવાનું નહીં. આ સર્વ વિધિ છે. સૂર્યનો પ્રકાશ આપણે બધા લઈએ છીએ કે નથી લેતા? કોઈ ધર્મનો એમ કહે છે કે સૂર્યનો પ્રકાશ તું ના લેતો? સૂર્ય એટલે પરમાત્મા એ વેદના એકમાં એનો જે મૂળ છે એ સૂર્યદેવ છે. સૂર્યદેવને શામદેવના દેવતા કહેવામાં આવ્યા છે. સમજો તમે, અહીંયા વેદ છે સાહેબ.
આ તો અધૂરું જ્ઞાન છે અને ત્યાંથી પછી અધૂરું અધૂરું આપતા જાય આ આનો ન કરાય ને આને ન કરાય ને મૂર્તિ પૂજા ને આ ને તે ને બધું. સાહેબ આસ્થા છે ને એટલે જ જીવન ટકી રહ્યું છે. એટલે મારી આપને વિનંતી છે કે આને આપણે જેમ બાપુએ કીધું તો આ ઈશ્વર છે એ મને નિમિત્ત બનાવે છે વીટીવીને મને. બાકી આવા કોઈ હિન્દી ગુજરાતી ઇંગ્લિશ કે પેપરો આ તેવા એમાં તમે બધું જોવાના નથી. આ વેદોને કોઈ જોવાનું છે પણ ખબર નહીં. મને એમ થાય છે કે આપણી ભાવિ પેઢી માટે, આપણે અત્યારના લોકો માટે, આપણા વડીલો માટે સાહેબ એમાં બાલ્યાવસ્થા, યુવાનવસ્થા ઈ તમે વિચાર કરો કેટલું બધું આપ્યું છે, વેદમાં આપ્યું છે. હું જયારે રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે વિચાર આવ્યું કે યુજુર્વેદમાં 2 ભાગ છે, એમાં કૃષ્ણ યુજુર્વેદ ને શુક્લ યુજુર્વેદ. યુજુર્વેદનું મુખ્ય રૂપ કર્મકાંડ પ્રતિપાદન કરે છે, એમાંથી ભલે ભાગલા પડતા હશે પણ મૂળ તો અહીંયા આવે. એટલે આ બધી બાબત ઉપર ચર્ચા કરીશું. હજી પણ મહાનુભાવ પણ છે, બીજો ટર્ન પણ સંક્ષિપ્ત લેશું. નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. વેદનો મહિમા શું છે, વેદ શું છે, અને વેદ વિશે ઘણા લોકોને ખબર જ નહીં હોય. મને ખબર છે, પૂરો વિશ્વાસ છે, કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી બહાર નથી આવતા એટલા માટેની આ ચિંતા છે મને. 4 મહાનુભાવો આપણી સાથે જોડાય છે. ગજેન્દ્ર શાસ્ત્રીજી આપણી પાસેથી પણ વેદ અંગે જાણવા માંગીશું. સા વિદ્યા યા વિમુક્તએ જે શબ્દ છે, માણસ ગમે એટલું ભણે પણ એ વિદ્યા એના માટે અર્થ કરી વિદ્યા છે, ખાલી એ પૈસા જ કમાવી શકશે. જ્યારે પહેલાના કાળની અંદર કમ્પલસરી વેદો ભણાવવામાં આવતા હતા અને અપૌરુષેય વેદ, વેદ કોઈએ બનાવ્યા નથી, સ્વયં નારાયણ છે. એકો દેવો નારાયણો ન દ્વિતીયોસ્તિ કશ્ચિત ય એવમ વેદ ઇત્યુપનિષદ. સૌથી પ્રાચીન કાળની અંદર સૌથી પહેલા એ પરમ તત્વ ઈશ્વર હતા. ઈશ્વરે ભગવાન બ્રહ્માજીને એ વેદ અર્પણ કર્યા અને બ્રહ્માના મુખમાંથી સૌથી પહેલા સૂર્ય, અગ્નિ અને વાયુએ તપશ્ચર્યા કરી અને પૃથ્વી ઉપર લાવ્યા. અથર્વવેદને અંગીરા ઋષિએ ઉત્પન્ન કર્યો. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એના ઉપવેદ બન્યા. ઋગ્વેદનો આયુર્વેદ બન્યો, યજુર્વેદનો તો વેદ ગર્ભ બતાવ્યો, સામવેદની અંદર ગંધર્વ જ્ઞાન બતાવ્યું અને અથર્વવેદના પાશ્ચાત્ય બતાવ્યો. 4 વેદની અંદર 4 પછી જે પુરુષાર્થ બતાવવામાં આવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ શેના માટે? તો સૌથી પહેલા ઋગ્વેદ છે ધર્મ માટે છે, યજુર્વેદ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી, સામવેદ દ્વારા કામ અને અથર્વવેદ દ્વારા અર્થની પ્રાપ્તિ. વેદ ભણવાથી, વેદની જે આજના શાસ્ત્રને લોકો બહુ ઓછું માને છે. એક સોસાયટીમાં 10 ઘર હોય તો લીંબુ મરચાં લગાડશે એમાં વિશ્વાસ છે, પણ આપણા જે અપૌરુષે વેદ છે ને એ વેદમાં વિશ્વાસ નથી. વેદ ખાલી ઘરમાં હશે ને તો પણ પોઝિટિવ એનર્જી ઘરમાં રહેશે. જેમ રામેશ્વર બાપુએ કીધું ને, સરસ વાત કરી કે ખાલી એનું સ્થાન હશે ને તો પણ 5 વસ્તુ વેદ દૂર કરે છે: આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ અને દૌર્ભાગ્ય. અને 4 સકારત્વની પ્રાપ્તિ વેદ દ્વારા થાય છે. એ 4 સકારત્વ શું? તો કે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય. આ કોરોના કાળ જે ચાલે છે તો એની અંદર ઘણા લોકો આત્મહત્યા, એમને એમ જે પૈસાનું ટેન્શન, આ તે. એમ ગીતાજી એવું કે દુઃખેસ્વનું દ્વિગ્ન મનઃ સુખેસુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતિધિ મુનિ ઉચ્યતે. ઈશ્વર અમારી ઉપર ગમે એટલું દુઃખ આવે ને ક્યારે અમે ડરીએ નહીં, અને ગમે એટલું સુખ આવે અમે છલકીએ નહીં. ગમા અણગમા બધા ખેલ છે, મારે તો જેલ પણ મહેલ છે ને મહેલ પણ જેલ છે. હા, એટલે વેદ શું કરે કે શુભ શું અને અશુભ શું એનું જ્ઞાન તમને વેદ દ્વારા થાય. 8 રસ્તા જે શાસ્ત્રમાં બતાવે છે ઈશ્વરને પ્રાપ્ત કરવા: યજ્ઞ, ધ્યાન, દાનાની, તપસ, સત્યમ, ક્ષમા, દમઃ, અલોભ ઇતિ માર્ગોયમ ધર્મસ્યાસ્ત વિધસ્મૃત. એમાં પહેલો માર્ગ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે ને યજ્ઞો. યજ્ઞો ભાઈ વિષ્ણુ, યજ્ઞ દ્વારાની. યજ્ઞને 4 વેદની અંદર જે બતાવવામાં આવ્યું ને, સૌથી પહેલા ઋગ્વેદ, તો ઋગ્વેદની અંદર 10,028 જે ઋચાઓ બતાવી. યજુર્વેદની અંદર 1975 મંત્રો બતાવ્યા, આમાં કૃષ્ણ યજુર્વેદ ને શુક્લ યજુર્વેદ. સામવેદની અંદર 1875 સામવેદ જે ગાનના મંત્રો છે એ બતાવ્યા, અને અથર્વવેદની અંદર 5687 મંત્રો બતાવ્યા છે. ઋગ્વેદ દ્વારા ચિકિત્સાલય જે બતાવ્યું, કોઈ પણ રોગની નાબૂદી એ તમને ઋગ્વેદમાં અવશ્ય જાણવા મળે.
યજુર્વેદની અંદર યજ્ઞો વય વિષ્ણુ કીધું, જે ભગવાનને પ્રાપ્ત કરવાની ક્રિયા. આ તમે વેદ ભણવાથી શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ વસ્તુ બતાવી, આ પ્રાપ્ત કર, દરેક વસ્તુનો હળ વેદમાં છે. પણ સૌથી પહેલા શ્રેષ્ઠ વસ્તુ છે ને એ આત્માનો ઉદ્ધાર એ વેદમાં છે. 7 ચક્ર બતાવ્યા, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા. આ 7 ચક્રને જે જાગૃત કરે ને એ વેદ છે. અને આપણું એક પણ ચક્ર જો જાગૃત થઈ જાય તો એ પરમ તત્વને પ્રાપ્ત કરવામાં જરા પણ વાર લાગતી નથી. એટલે યજુર્વેદ દ્વારા આપણે યજ્ઞને, ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ. ત્રીજું, ઈસુદાનભાઈ સરસ વાત કરી કે સામવેદમાં શું છે, ગાન જે છે ને, ગાન સંગીત એ સામવેદમાંથી ઉત્પન્ન થયું છે. વેદાનામ સામવેદોષ્મી. ભગવાન નારાયણ એવું કહે છે ગીતાજીમાં કે સામવેદ છે ને હું છું. અને ભગવાન એના ગાન છે ને ઈશ્વરને બહુ પ્રિય છે. સંગીત દ્વારા પણ ઈશ્વરને તમે પ્રાપ્ત કરી શકો. એટલે એ ગાન બતાવ્યું. અને અથર્વવેદની અંદર તંત્ર, મંત્ર, યંત્ર આ બધાની ક્રિયા જે બતાવી, તંત્ર સાધના, સાધના કેમ કરવી અથર્વવેદમાં બતાવ્યું. હવે શાસ્ત્રને જે પહેલું શાસ્ત્ર યજ્ઞો વય વિષ્ણુ, યજ્ઞ ધ્યયન દાનાની, એમાં જે બીજો શબ્દ છે ને અધ્યયન, એમાં વેદના અધ્યયન દ્વારા પણ તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો. એટલે 8 રસ્તામાં એ બતાવ્યું. 6 વસ્તુ આપે ને પાછો વેદ કહેવાય. ધર્મ યશસ શ્રિય જ્ઞાન વૈરાગ્ય નામાનો વેદ શબ્દ વિધીયતે. સૌથી પહેલા વેદની કૃપા થાય ને તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. ઐશ્વર્ય આપવા વાળું કોઈ તત્વ છે ને એ વેદ છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય. ઈશ્વરની પ્રાપ્તિ એ ધર્મ છે. અને મનુષ્ય જન્મ સાફલ્યમ કેવલમ ધર્મ સેવન. વેદ એવું કે તમારું જીવન ત્યારે જ સફળ છે. આપણો ઈસુદાનભાઈ ગોલ છે ને આપણે દરેકનો બદલાઈ ગયો છે. જીવનમાં આ પ્રાપ્ત કરી લઉં, પેલું પ્રાપ્ત કરી લઉં. પણ જેના માટે આપણે મનુષ્ય દેહ મળ્યો છે ને એ ગોલ ચેન્જ થઈ ગયો. ઈશ્વર ભૂલાઈ રહ્યું છે. હા, ઈશ્વર ભૂલાઈ રહ્યો છે. બાકી તો ગમે એટલું બધું અહીં જ રહીને જવાનું છે. પણ એ ધર્મ છે ને, ધર્મ એ મનુષ્ય જન્મ સાફલ્યમ કેવલમ ધર્મ છે. એ ધર્મ તમને વેદ દ્વારા મળશે. ઈશ્વરની કૃપાનું બીજું લક્ષણ કે ધર્મ. ત્રીજું યશ રેખા. અમુક લોકો કામ બહુ કરે, જશ ના મળે. યશ રેખા પણ એ વેદ દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રીય સ્વયં નારાયણ છે. વેદ છે ને અપૌરુષે નારાયણ છે. એટલે લક્ષ્મી એવું કે લોકો કે કામ કરવાથી લક્ષ્મી મળે, તો કામ તો મજૂર લોકો ઘણું બધું કરે છે. પુરુષાર્થના ઘણા બધા મેસેજો આવે, પણ પુરુષાર્થથી લક્ષ્મી મળે એવું જરૂરી નથી. ભાગ્યમ ફલતી સર્વત્ર ન ચ વિદ્યા ન પૌરુષમ. તમારા ભાગ્ય, વેદ છે ને ભાગ્યની રેખા બનાવે છે. એટલે વેદની પૂજા એટલે બતાવી. એટલે શ્રીય લક્ષ્મી માટે મહેનત કરો બરાબર છે, પણ અમુક ટાઈમે ભાગ્ય બહુ મહેનત કરવા પણ છતાં પણ ના મળે ને એ વેદ કૃપાથી મળી જાય છે. એટલે વેદ જરૂરી છે. શ્રીય. 5મી વસ્તુ, વેદ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ સંસારને સારી રીતે પ્રાર કરવાનું જે સાધન હોય ને તો છે વેદ. એટલે જ્ઞાનની પ્રાપ્તિ. અને છેલ્લી વસ્તુ, ઈશ્વર તમને શું શીખવે? વેદ દ્વારા ત્યાગની પ્રાપ્તિ. અને ત્યાગે ન પ્રાપ્યતે પ્રભુ. તમારામાં જીવનમાં જ્યાં સુધી લેટ ગો ની ભાવના નહીં આવે ને ત્યાં સુધી એ પરમ તત્વ વેદને આપણે જાણી શકીશું નહીં. એટલે બહુ મોટી વાત કરી ગજેન્દ્ર શાસ્ત્રીજીએ, અને અદ્ભુત આ સમજાવવાનો પ્રયાસ કર્યો. મિત્રો, ઈશ્વરને, પરમાત્માને સાહેબ તમે દરેક જગ્યાએ જે જાઓ તમે તો એ વેદ, મેં કીધું કે ઇતિથી અત સૃષ્ટિનો કોઈ પણ સંશોધન, રિસર્ચ, આ હું તો એમ કહું છું કે 5-10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થાય કેન્દ્ર સરકારને, પરંતુ આ વેદોને ખરેખર એમાંથી સંશોધનો કરવામાં આવે. હું એમ કહું છું કે અમેરિકા અને જાપાન ટેકનોલોજી નહીં વિકસાવી શકે ને એટલું વેદમાંથી છે સાહેબ. હવે બીજો સંક્ષિપ્તવાળો ટર્ન છે કમલેશભાઈ. જી, બહુ સરસ વાતો ચાલી રહી છે. વેદના સંબંધમાં ત્રણેય એક બહુ જ ચમત્કારિક વાતો મારે આપની સામે પ્રસ્તુત કરવાની છે. સૌથી પહેલા તો આ વેદ જ્યારથી બી પ્રગટ થયા, આપણે વિવાદમાં નથી પડતા કે કેટલા જૂના છે, પણ જ્યારથી બી છે ત્યારથી અત્યાર સુધી એના એ જ સ્વરૂપમાં છે. એમાં કાનો માત્રાનો બી ફરક થયો નથી. એટલે આ બી કોઈ ચમત્કારથી ઓછી વસ્તુ નથી. દુનિયાનું કોઈ બી પુસ્તક એવું નથી જે પ્રગટ્યું હોય ત્યારથી અત્યાર સુધી એવું ને એવું જ હોય. એની અંદર પરિવર્તનો થઈ જ જતા હોય છે, કાનો માત્રાનો ફેર આવી જ જતો હોય છે. પણ વેદની એ વિશેષતા છે કે જ્યારથી બી એ પ્રગટ થયા ત્યારથી અત્યાર સુધી એના એ જ રૂપમાં રહ્યા. બીજી વસ્તુ કે વેદના પ્રાગટ્ય માટે એમ કહેવાયું કે એ
પુરુષના નિશ્વસિત છે, એટલે કે અગ્નિ વગેરે ઋષિઓના હૃદયમાંથી પ્રગટ થયા. કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે આવું તો કેવી રીતે થાય? તો મિત્રો યાદ રાખો કે દુનિયામાં જેટલું બી જ્ઞાન છે એ જ્ઞાનનું પ્રાકટ્ય માણસના અંદરથી જ થતું હોય છે. જે માણસે સૌથી પહેલા દૂધમાંથી દહીં બનાવ્યું, દહીંમાંથી માખણ બનાવ્યું અને માખણમાંથી ઘી બનાવ્યું, સૌથી પહેલા જેને બનાવ્યું એને આ બધો ઉપાય અંદરથી જ મળ્યો છે. પછી એક વખતે બહાર ઉપાય આવી ગયો એટલે હવે આપણે કોકની પાસેથી શીખીએ છીએ કે દૂધનું દહીં કેવી રીતે બને, દહીંનું માખણ કેવી રીતે કઢાય. તો દુનિયાભરની અંદર જ્ઞાનના આવિર્ભાવનો જે ઉપક્રમ છે એ અંદરથી જ પ્રગટે છે, અને અંદર કારણ કે ઈશ્વર બેઠેલો છે એટલે ઈશ્વરને જ્ઞાનનું મૂળ કહ્યું છે. એ તર્કની દૃષ્ટિ બી એટલું જ ઉચિત છે, શ્રદ્ધા અને આસ્થાની રીતે પણ એટલું જ ઉચિત છે. અને ત્રીજી એક નાનકડી વાત, વેદનું મહાત્મ્ય કેવી રીતે આપણે સમજી શકીએ. અત્યારે બધા જુદા જુદા વિદ્વાનોને ભેગા કરીએ અને પૂછીએ કે એક વિચાર એવો આપો જે વિચારના કારણે આખો માનવ સમાજ સરસ રીતે કામ કરતો થઈ જાય. આજે જ્યાં બી માનવ સમાજ વિદ્યાર્થીના રૂપમાં, ગુરુજનના રૂપમાં, ક્લાર્કના રૂપમાં, પ્રજાના રૂપમાં, રસ્તે જનારા યાત્રીના રૂપમાં છે ને, બધી જગ્યાએ સમસ્યા લઈને બેઠો છે. તો જુઓ, હજારો વર્ષથી વેદે એક પ્રેરણા પૂરી પાડી. ગળથુથીમાં વેદનો એ વિચાર, અનૃણાહ અસ્મિન અનૃણાહ પરસ્મિન તૃતીયે લોકે અનૃણાહ સ્યામ. માણસ પાસે સંકલ્પ કરાવ્યો કે હું આ લોકમાં બી ઋણ રહિત થાઉં, પરલોકમાં બી ઋણ રહિત થાઉં, અને ત્રીજા લોકમાં પણ હું ઋણ રહિત થાઉં. એટલે કે વેદે માણસના મનને એ રીતે તૈયાર કર્યું કે મારા ઉપર ઋણ છે, એ ઋણને મારે ચૂકવવાનું છે. બસ આ વાત દરેક માણસના મનમાં બેસી જાય ને, બિલકુલ, તો ફેક્ટરીમાં, ક્લાસરૂમમાં, બધી જ જગ્યાએ હું આજે નોકરી કરું છું, કાલે મને પગાર મળશે એવું નથી. આજે હું એટલા માટે સરસ રીતે મારી ડ્યુટી અદા કરું છું કારણ કે ગયા મહિને મને પગાર મળ્યો હતો અને એ પગારના ઋણને હું ચૂકવી રહ્યો છું. બસ આ એક એવો અદ્ભુત વિચાર છે જે અદ્ભુત વિચારે માણસના લોભને બી કાબુમાં રાખ્યો, કામને બી કાબુમાં રાખ્યો, ક્રોધને બી કાબુમાં રાખ્યો, બધી જ વસ્તુઓને કાબુમાં રાખીને લાખો વર્ષથી માનવ સમાજને આ સરસ રીતે ધબકતો રાખ્યો છે. બહુ સાચી વાત કરી કમલેશભાઈએ. મિત્રો, હું આને થોડુંક અત્યારના પ્રમાણે પણ સાદી ભાષામાં, સરળમાં થોડું મારે સમજાવવું પડે. આ કાર્યક્રમો ગમે તમને, આવા કાર્યક્રમ, ત્યારે માનવાનું કે તમે કુદરતની ખૂબ નજીક છો, પુણ્યશાળી આત્મા છો તમે. અને આમાં તમને લાગે ઓ આ શું યાર, આ તો બધું આવું ક્યાં યાર, હવે આ તો ફોરવર્ડ જમાનામાં ત્યારે માનવાનું પાપી આત્મા. તમારે હજી ઘણું બધું ખાવાનું છે, જીવવાનું. ઘણા લોકો આમને વિચાર કરે મારે અહીંયા જવાનો છે, પછી ગામમાંથી બૂચ મારવાનો ધંધો કરે. ભાઈ તું આમાંથી તું, કારણ કે આ ત્યાગની ભાવના છે સાહેબ. જે માણસ બાપને વૃદ્ધાશ્રમમાં મોકલતો એને આ કાર્યક્રમ નહીં ગમે. જે માણસ માતુશ્રી, ભાઈ, બહેન એના માટે ત્યાગ નહીં કરતો એને આવા કાર્યક્રમો નહીં ગમે. કારણ કે ભગવાને છે ને પશુ પક્ષીઓનો બહુ હમણાં વધુ થઈ ગયો, એટલે એનો બદલામાં પશુ પક્ષીઓ મનુષ્યમાં અત્યારે મૂકી દીધા ઘણા પાપી આત્માઓને, એટલે એવા નહીં ગમે. પણ જો ગમે તમારે માનવાનું તમે ખૂબ નજીક છો સર. स्वामी शांतानंद जी का दूसरा टर्न ले ले. जी स्वामी जी. जी हाँ जी जी मैं ये बताना चाहूंगा, हम जो अभी जाते हैं कोर्ट में, कचहरी में, और कोई बात को सिद्ध करना हो तो शपथ करो और सामने गीता रखते हैं. तो देखिए गीता का जो मूल वेद है वो ईशोपनिषद है, और उसका भी जो मूल है वो यजुर्वेद का 40वां अध्याय है.
और उसका भी जो मूल है वो मैं 2 मंत्र पढ़ रहा हूं आपको कि वेद में कैसी अद्भुत बातें आपको सुनने को मिलेंगी। देखिए, ओम ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्। कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे न कर्म लिप्यते नरे। ये जो 2 मंत्र हैं ये ईशोपनिषद का सार इसमें आता है और इसमें गीता का भी सार आ जाता है। तो इसमें कहा है कि ईशावास्यम इदम सर्वम, ईश्वर के द्वारा सारा जगत जो है व्याप्त है और जो कुछ भी यहां देखते हैं सब जगह ईश्वर व्याप्त है और इन सब का स्वामी ईश्वर है। जो कुछ हमारे पास में है, विद्या है, बुद्धि है, ये शरीर है, धन है, संपत्ति है, जो कुछ भी है सबका स्वामी ईश्वर। तो कहा तेन त्यक्तेन भुंजी था, इन पदार्थों का त्याग पूर्वक भोग करो, मां गृध लोभ मत करो, कस्य सिद्धनम, धन किसका है, जो कुछ भी है सब परमात्मा का है। ये जीने की कला मंत्र सिखाता है कि अपने पास जो कुछ भी है सबका स्वामी ईश्वर को मानो। और कौन मानेगा, हम मानेंगे। और लोभ मत करो, लोभ कौन करता है, जीवात्मा। तो हम लोग लोभ नहीं करें। किसका लोभ नहीं करें, संसार में जो कुछ है पदार्थ, धन, संपत्ति, उसमें लोभ नहीं करें। तो देखिए संसार अलग है, हम जीवात्मा अलग हैं, परमात्मा अलग है। ये 3 अनादि पदार्थ हैं। त्रैतवाद ये सिद्धांत आता है वेद का। तो वेद ये मानता है त्रैतवाद, ईश्वर अलग है, जीवात्मा अलग है, प्रकृति अलग है। इन तीनों का सही सही ज्ञान जब हो जाता है यही वेद का पूर्ण ज्ञान है। इससे मोक्ष मिल जाता है। और ये ज्ञान प्राप्त करके भी कर्म भी करें, वो भी सिखाता है वेद। और निष्काम कर्म करें, जो गीता का संदेश है, भगवान कृष्ण कहते हैं यही है, कुर्वन्ने वेह कर्माणि, हे मनुष्यों तुम लोग कर्म करते हैं वे 100 साल तक जीने की इच्छा करो, बीच में आत्महत्या मत करो। और ऐसा निष्काम कर्म करेंगे अर्थात सब पदार्थों का स्वामी परमात्मा को मानेंगे और परमात्मा को ही प्राप्त करने कराने के उद्देश्य से सब काम करेंगे। निष्काम कर्म है, इससे मोक्ष मिलता है। न कर्म लिप्यते नरे, तो ऐसा करेंगे तो कर्म आप पर चिपकेगा नहीं। जैसे कि आता है पणस, हिंदी में कटहल बोलते हैं, उसको अगर काटते हैं तो उसका दूध निकलता है, हाथ में चिपक जाता है। अगर पहले हाथ में तेल लगा देते हैं, उस काटते हैं पणस को, कटहल को, तो उसका दूध हाथ में नहीं चिपकता है। इसी प्रकार से कोई भी काम करते हैं पहले ईश्वर को याद करके करें कि हे ईश्वर, मैं आपके ज्ञान को फैलाने के लिए, आपकी आज्ञा का पालन करने के लिए अपने कर्तव्य कर्म को कर रहा हूं, मुझे इसका फल आप चाहिए, मोक्ष चाहिए। तो मोक्ष प्राप्त करने के भाव से हम कोई भी काम करें धर्म सहित, धर्म पूर्वक, वो काम निष्काम कर्म होता है, उससे मोक्ष मिलता है। तो संसार में रहना कैसे, सुख से जीना कैसे, यह भी वेद सिखाता है। और मोक्ष कैसे प्राप्त करना, यह भी वेद ही सिखाता है। अभी अपने डॉक्टर कमलेश शास्त्री जी ने बहुत बढ़िया बात कही कि अभी तक इसमें कोई मिलावट नहीं हुआ है वेद में। क्यों मिलावट नहीं हुआ है? क्योंकि वेद को एक अलंकारिक मैं बताऊं 8 तालों से बंद कर दिया, ताला, लॉक 8 बार लॉक कर दिया गया है। इसको 8 प्रकार से पढ़ते हैं, जटा पाठ, माला पाठ, शिखा पाठ, दंड पाठ, ध्वज पाठ, ऐसे ऐसे 8 पाठ आता है। इसमें रथ पाठ, घन पाठ, पद पाठ, ये सब पाठ आते हैं। मतलब इसमें एक भी शब्द कोई घुसा दिया, मिला दिया तो पाठ में अंतर आ जाएगा। और इसकी ऐसी विशेषता है कि 8 पाठ को आप लिख दो तो वेद को ऐसे पढ़ें, उन मंत्रों को चाहे ऐसे पढ़ें, चाहे ऐसे पढ़ें, ऐसे पढ़ें, ऐसे पढ़ के ऐसे पढ़ें, कैसे ही पढ़ें वो मंत्र एक ही आएगा। गायत्री मंत्र है ओम भूर्भुवस्सुवः, इस एक ही मंत्र को 8 बार लिखें, ये 8 पाठ में। तो 8 पाठ में जो गायत्री मंत्र को लिख देंगे क्रमशः, तो उसको फिर आप ऐसे पढ़ें तो भी गायत्री मंत्र आएगा, ऐसे
पढ़े तो भी गायत्री मंत्र आएगा और ऐसे पढ़े तो गायत्री मंत्र आएगा और उल्टा पढ़े तो भी गायत्री मंत्र आएगा अगर 8 बार उसको लिखे तो 8 पाठ में। तो ये इसकी विशेषता है कि आज तक कोई इसमें मिलावट नहीं कर सका है और मिलावट करते ही वो पाठ में गड़बड़ी आ जाएगी तो पता चल जाएगा मिलावट आ गया इसमें। तो जो वेद है देखिए एक वृक्ष है, जिस शास्त्री जी ने कहा कि वन है, वास्तव में वेद एक वन है और एक वृक्ष भी है। कैसा वृक्ष है कि देखो ऐसा वृक्ष है जैसे शरीर, इसको बोलते हैं अंगी। तो जैसे वृक्ष में अंग होते हैं, शरीर में अंग होते हैं, ऐसे वेद के 8 जिसे हम पढ़ते हैं 8 प्रकार के पाठ है, ऐसे इसके 6 अंग हैं और 6 उपांग हैं। ये शरीर है, ये अंगी है, तो वेद भी एक अंगी है। हाथ पैर आंख कान ये अंग हैं और जो अंगुलियां हैं ये उपांग हैं। तो शरीर अंगी, हाथ पैर अंग और अंगुलियां उपांग, ये उपांग। इसी प्रकार से वेद एक अंगी है, एक बड़ा वृक्ष है और इसमें कैसे हैं 6 इसके अंग हैं, शिक्षा, कल्प, निरुक्त, व्याकरण, ज्योतिष और छंद। ये 6 इसके अंग हैं बिल्कुल और 6 उपांग भी हैं। इसमें जो हम बोलते हैं दर्शन शास्त्र, ये 6 उपांग हैं, योग दर्शन, सांख्य दर्शन, वैशेषिक दर्शन, वेदांत दर्शन, न्याय दर्शन। बिल्कुल। और इसमें जो आता है वैशेषिक, न्याय, वेदांत, योग, सांख्य और मीमांसा, वाह, ये 6 दर्शन इसके उपांग हैं। बिल्कुल। तो ये जो है पूरा अपने आप में पूर्ण ग्रंथ है। बिल्कुल। जो उपनिषद है इनका भी संबंध वेद से है और हर वेद का एक एक ब्राह्मण ग्रंथ भी है जो उसके व्याख्यान ग्रंथ कहलाते हैं, वेद के मंत्रों को खोलकर बतलाते हैं। जैसे कि ऋग्वेद है, इसका जो ब्राह्मण ग्रंथ है वो ऐतरेय ब्राह्मण है। यजुर्वेद का ब्राह्मण ग्रंथ है सतपथ ब्राह्मण और सामवेद का ब्राह्मण ग्रंथ है तांड्य ब्राह्मण और जो अथर्ववेद है उसका ब्राह्मण ग्रंथ है गोपथ ब्राह्मण। बिल्कुल। तो जो ब्राह्मण ग्रंथ हैं बिल्कुल तो वेद के मंत्रों को खोलकर बतलाते हैं। और एक बात बता दूं कि शांतानंद स्वामी जी कि जिस तरह से ये वेद का पूरा महत्व भी बताया, संक्षिप्त में रामेश्वर बाबू। વેદ કે બારે મેં ચર્ચા ચાલ રહી है વેદ વાંચવાથી હું સાવ દેશી ભાષામાં મારા નેહડાના સાવ છેવાડા માણસ સુધી પહોંચે એવી જ વાત કરવી છે કે વેદ વાંચવાથી બીજી તો મને ખબર નથી પણ વેદના જરૂર પ્રગટે છે કે એકવાર તમે વેદને વાંચતા થઈ જશો ને તમારા હૃદયમાં વેદના પ્રગટ થશે અને વેદના પ્રગટે ત્યાં સત્ય, પ્રેમ, કરુણા, લાગણીઓ બધું જ પ્રગટે. કલયુગ છે, અત્યારે જ્ઞાન પ્રધાન યુગ નથી, સતયુગમાં જ્ઞાનની વાતો થતી. આપણે કલયુગમાં શું કરી શકીએ? આ તો ભાવ પ્રધાન યુગ છે. અહીંયા તો ભાવના, હા, એનો અર્થ એ નથી કે જ્ઞાન નથી, જ્ઞાની પુરુષો છે જ હજુ આપણે ત્યાં, પણ આજે યુગ કલયુગ છે એ પ્રધાન જોઈએ તો એ ભાવ યુગ છે. અહીંયા ભાવનાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી થાય છે. આપણે વેદ વાંચવાનું કહીશું તો અમારા નિહાળાના માતાઓ આને એને શું, એને તો દરરોજ વેદ જ વાંચતા હોય છે, કારણ કે એનું સત્ય, એનો રોટલો, એનો ઓટલો એ જ એના માટે વેદ હોય છે. એટલે મારે એટલું જ કહેવું છે કે વેદને તમે સ્વીકારશો, તમારી અંદર વેદના પ્રગટ થશે. એ વેદના, હા, માણસ છીએ, કલયુગમાં બોલાચાલી થાય, આપણે બધું કરી શકીએ, કામ, ક્રોધ, લોભ આપણી વૃત્તિમાં હોય, પણ આપણી વૃત્તિમાંથી બધું દૂર કરવા માટે મને એટલી ખબર છે કે વેદ પ્રગટે એની સાથે સાથે વેદના પ્રગટ થશે તો એ વેદનું જ્ઞાન જીવનમાં સાર્થક થશે. બાકી વેદનું જ્ઞાન હશે અને જો વેદના નહીં પ્રગટે તો એ વેદ નિરર્થક નીકળશે. એટલે વેદના પ્રગટ થવી અથવા તો વેદનાનું પ્રાગટ્ય અથવા તો મૂળ કોઈ હોય તો એ વેદ છે. એટલે આજના યુગમાં શિક્ષણમાં પણ વેદ મુકાવા જોઈએ. ગજેન્દ્ર શાસ્ત્રીજી. પિતૃદેવ મનુષ્યાણામ વેદ ચક્ષુ સનાતનમ. વેદને ચક્ષુ કીધા છે. બસ તમારે જીવનની અંદર આગળ પ્રગતિ, અભ્યુદય જોતું હોય, વેદનું એક લક્ષણ કે અંતઃકરણની શુદ્ધિ કરે. અંતઃકરણના 4 ગુણધર્મ બતાવ્યા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં મનમના ભવ, મદ ભક્તો ભવ, મદિયાચી મામ નમસ્કુરુ. તમે ખાલી વેદની શરણે થઈ જાઓ ને એટલે ઉદ્ધાર આપોઆપ એ વેદ જ કરશે. બીજી બુદ્ધિ, જે સારી બુદ્ધિવાળો સારું કાર્ય કરે ને ખરાબ બુદ્ધિવાળો ખરાબ કાર્ય, એ સન્મતિ પણ વેદ દ્વારા મળશે. ચિત્તની સ્થિરતા, જે જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવું હોય આપના દરેક ગોલ એ ચિત્તની સ્થિરતા દ્વારા પ્રાપ્ત, ચિત્ત પણ એ વેદ દ્વારા સ્થિર થશે. અને છેલ્લું અહંકાર. જીવનમાં ઈશ્વર બધું આપે પણ ક્યારે અહંકાર ના આવે, કારણ કે અહંકાર આવે એટલે બધાનો નાશ કરે. એ અહંકાર ન આવવાની ક્રિયા એટલે વેદ. બહુ સાચી વાત કરી.
મિત્રો ખૂબ મજા આવી ગઈ અને આમ આપણી થોડી ઘણી ગુલામી માનસિકતાઓ કરી કે ભાઈ વિદેશથી આવ્યું છે બરોબર, વૈજ્ઞાનિકોએ પસ કર્યું તો બરોબર છે એમ એવું બધું કહીએ ને. યુનેસ્કોએ 7 નવેમ્બર 2003 ના રોજ વેદ પાઠને માનવતાના મૌખિક અને અમૃત વિરાસતની શ્રેષ્ઠ કૃતિઓ ગણાવી છે. હા, પણ એના કરતા તો હું તો એમ કહું છું કે એનાથી દરેક સૃષ્ટિનો મૂળ છે એ વેદ છે સાહેબ. એક વાર અંદર ઉતરીને તમે ડૂબકી મારી જુઓ અને એમાંથી બહાર આવશો ને ત્યારે તમે કહેશો, કોઈને પણ નહીં માનતા. આપણે શું છે ગોરી ચામડીના ગુલામ રહ્યા છીએ વર્ષો સુધી, એટલે એવું કે અહીંયા કંઈક કરે તો આપણે બધું સાચું. ખરેખર અહીંયા છે. આપણા ઋષિ મુનિઓ હતા સાહેબ, ત્યારે પણ પુષ્પક વિમાનો હતા. એને બસ 500-1000 વર્ષ પહેલા કોક પુષ્પક વિમાન તો કે બધા ફેંકવું હશે, એમાં કઈ વાંધો નહીં. કારણ કે હવે વિમાન ઉડે તો એ તો પ્લેન વિજ્ઞાનિકે સંશોધન કર્યું. સાયન્સ જ્યાં નથી પહોંચી શક્યું ત્યાં આપણે માનીએ છીએ કે અંધશ્રદ્ધા જેવું નથી. એકવાર ડૂબકી મારો તો ખબર પડે શ્રદ્ધા અંધશ્રદ્ધા શું છે સાહેબ. પાતળી ભેદરેખા છે એમાં તમને ખબર પડવી જોઈએ આત્માને ઓળખવાની રીત. તમે એટલે માટે જ કીધું ને બજરંગદાસ બાપા હોય, ગંગા સતી પાનબાઈઓ, આ બધા સીધા વેદને ભેદી નીકળ્યા છે સાહેબ. એટલા માટે થઈને આજે તમારી મારી વચ્ચે એ ઉપસ્થિત છે. આજે પણ એ ભલે પ્રત્યક્ષ ન હોય તો સાક્ષાત્કારની રીતે ઉપસ્થિત છે સાહેબ. અને મીરાએ જયારે મૂર્તિમાં સમાય છે તો એ કયો વેદ હશે તમે વિચાર તો કરો. ઈ પણ આપણો મોક્ષનો વેદની વાત છે ને એ અહીંયા આવે છે કે એક મૂર્તિ વિશ્વની પહેલી એવી ઘટના કે મીરાને સમાવી લેતી હોય, જીવતા વ્યક્તિને સમાવી લેતી, તો ઈ પણ વેદમાં છે. એકવાર પાડજો. બાકી તો આ પાખંડીઓ છે અમુક કે તમને ને મને બાંટી અને એટલે ભાગલા પાડીને રાજનીતિ કરવાની જે કોશિશ કરે છે એમાં હું માનતો નથી. પણ મોક્ષ તમારો મારો ધ્યેય હોવું જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ સાહેબ. ઈશ્વર પ્રાપ્તિની લક્ષ્ય હોવી જોઈએ. એ જો કરવું હોય તો મનુષ્ય અવતાર 5-5 હજાર વર્ષે મળતો હોય છે. એક આમાં ડૂબકી મારજો અને 5 લોકો પણ જો મોક્ષ ગતિને પામશે ને તો બેડો પાર થઈ જશે. 4 મહાનુભાવો સ્વામી શાંતાનંદ સ્વામીજી, કમલેશભાઈ, રામેશ્વર બાપુ અને ગજેન્દ્ર શાસ્ત્રીજી, ખૂબ ખૂબ આભાર. વધુ સમાચાર થોડી જ ક્ષણોમાં.